નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। વડોદરામાં અતિ ભારે વરસાદ વરસ્યો, પાણી ભરાયા, લોકો બેઘર થયા, સ્થિતિ વણસી, કરોડોનું નુકસાન થયું। સરકારે આગળ બનાવેલી ઘટનામાંથી કંઈ ન શીખ્યું તેવું લાગ્યું। આ બધા પર આપણે ડિબેટ કરી ચૂક્યા છીએ, પણ આજે આપણે આ ન શીખેલા નગરોડ તંત્રની આંખ ઉઘાડીશું અને વારંવાર વડોદરાની કફોડી થતી હાલતને કઈ રીતે કાબૂમાં લેવી, કઈ રીતે સુધારવી, કેવા પ્રયાસો કરવા, તંત્રએ કેવી કામગીરી કરવી પડશે, લોકોએ શું સહકાર આપવો પડશે। વડોદરાથી વિદ્વાનો આપણી સાથે જોડાશે અને સ્થિતિથી બચવાના ઉપાયો જણાવશે। પણ આ બધા પહેલા એક સવાલ એ થાય છે કે આખરે આ સ્થિતિ આવી જ શું કામ? શું અધિકારીઓને પહેલા ખબર ન પડી કે નદી પર વધતું દબાણ એ વહેલું મોડું આપણા ઉપર દબાણ કરશે? ટીપી શાખામાં શું આ અણઘડ બાંધકામને કોઈ ધ્યાને જ ન લેવામાં આવ્યું? શું કામ જ્યાં સુધી પ્રજા ત્રાહિમામ ન પોકારે ત્યાં સુધી કોઈ સમસ્યાની તાકીદ નથી રાખવામાં આવતી? વારંવાર ઊંઘતા ઝડપાતું આપણું તંત્ર, વારંવાર સિસ્ટમ ઉપર ઉઠતા સવાલો સાથે વડોદરાનો પૂરથી બચાવ શક્ય છે ખરો? તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાથે જ નેહાબેન સરવણ જોડાયા છે, જેઓ એક પર્યાવરણ પ્લાનર છે, પર્યાવરણવિદ પણ છે। નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે, બ્યુરો ચીફ મધ્ય ગુજરાતથી। પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે વડોદરામાં વિનાશકારક પૂર જે આવી અને ત્યારબાદ ત્યાંની સ્થિતિ આખી કફોડી થઈ ગઈ, લોકો બેઘર થઈ ગયા, કરોડોનું નુકસાન આવ્યું, એ બધી તસવીરો આપણે જોઈ છે અને એના પર આપણે સતત ડિબેટો પણ કરી છે અને સરકારના કાન સુધી પહોંચાડવાની આ વાતનો પ્રયાસ પણ કર્યો છે। પરંતુ હવે એનાથી બચવા માટેના શું ઉપાયો હોઈ શકે? લખમાં કુદરતી આફત હોય ને તો આપણે સમજી શકીએ કે એના આડે હાથ આપણે ના દઈ શકીએ, પરંતુ આયોજનનો અભાવ કે અણઘડ આયોજનના કારણે જો નદીનું વહેણ શહેરના રસ્તાઓ પર વળી જાય, એ પ્રકારનું જે વિકાસ થયો હોય, જે વિકાસ તો આમ તો ના કહેવાય, ખોખલો વિકાસ થયો હોય, તો ચોક્કસપણે આપણે એને માનવ સર્જિત આફત કહી શકીએ। અને એ જ પ્રકારની આફત વડોદરામાં થઈ હતી, કારણ કે વડોદરામાં વરસાદ ઓછો હતો અને પાણી વધારે ભરાયું। એનું કારણ એ કે આજવા સરોવરમાંથી જે પાણી છોડાયું અને કોઈ વ્યવસ્થિત રીતે એની આગોતરી કોઈને ચેતવણી પણ ના આપવામાં આવી, અને ત્યારબાદ એ પાણી જે નદીની અંદર આવ્યું ને નદીનું પાણી શહેરની અંદર વળી ગયું। હવે જે નદીનો પટ છે એક જગ્યાએ 60 મીટર પહોળો છે અને એક જગ્યાએ 6 કે 7 મીટર પહોળો છે। હવે તમે આ નદીની અંદર આટલા બધા દબાણો કેમ થવા દીધા વહીવટી તંત્રએ અને ત્યાંના હોદ્દેદારોએ? આ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે જે નદી છે ને એ કલેક્ટરની અને સરકારની માલિકીની હોય છે, એમાં કોર્પોરેશન મંજૂરી ના આપી શકે। આ તો બહુ મોટી તપાસનો વિષય છે કે કોણે અને કયા કાયદા હેઠળ અમને મંજૂરી આપી। અને બીજી વાત એ છે કે જ્યારે બીસી પટેલ હાઈકોર્ટના માનની જજશ્રી હતા, ત્યારે એમણે એક કાયદો કરેલો છે કે વોટર બોડીની આજુબાજુ બાંધકામ આપવાને, એટલે આજુબાજુમાં પણ નહીં, અંદર એના કોતરોમાં તો નહીં જ, પણ આજુબાજુમાં પણ અમુક જગ્યા છોડીને જ એને બાંધકામ આપવા, એ જે આદેશ હતો એનો પણ અનાદર થયો છે। એટલે વડોદરામાં અત્યાર સુધી આ જે થયું છે એ ચોક્કસપણે એક આંચકો આપનારી બાબત છે, ને આ બાબત છે એ એક તપાસ માગી લે છે। હવે 155 તળાવો ત્યાં હતા। હવે આગળ આપણી સાથે નિલેશ બ્રહ્મભટ્ટ અને નેહાબેન જોડાયા છે, એ વધારે ડિટેલમાં કહેશે આપણી સાથે, પણ 155 તળાવ હતા ને નદી જેની અંદર વધારાનું પાણી વરસાદનું જતું રહે, એના સ્ત્રોત એટલે કેચમેન્ટ એરિયા બંધ થઈ ગયા, બાંધકામો થઈ ગયા, કાંસ ઉપર બાંધકામો થયા। સયાજીરાવ ગાયકવાડે જે આયોજન કર્યું હતું આ માટે કાંસ બનાવવામાં આવી હતી, આ માટે જુદા જુદા સરોવરો અને તળાવો બનાવવામાં આવ્યા હતા કે જેથી નદીનું પાણી કાંસ દ્વારા તળાવોની અંદર જતું રહે, શહેરમાં ભરાય નહીં। આ જે લાંબા વર્ષોનું આયોજન હતું એને પણ તમે તોડી નાખ્યું, તો એને વિકાસ કેવા પ્રકારનો કહેવાય? એને અણઘડ વિકાસ કહેવાય। આ વિકાસ છે પોલો વિકાસ કહેવાય, ખોખલો વિકાસ કહેવાય, લોકોને સગવડને બદલે અગવડ આપતો વિકાસ કહેવાય। અને ત્યાંના જે હોદ્દેદારો છે જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો ઊભી થઈ કે અમારી કોઈ ખબર લેવા પણ ના આવ્યું। હવે એ લોકોને તો લોકોના પ્રશ્નો કયા છે, લોકોની સમસ્યાઓ કઈ છે
કઈ કઈ બાબતોથી નાગરિકો પીડાઈ રહ્યા છે એનો અભ્યાસ કરવાને બદલે, એમાં રસ લેવાના બદલે એમને ઊંડો રસ છે એ ટેન્ડરોની આગાપાછી કરવામાં અને પોતાના જે મળે ત્યાં કોન્ટ્રાક્ટર હોય એને સાચી કે ખોટી રીતે કામ અપાવવામાં જ ઊંડો રસ છે. એટલે શહેરના વિકાસમાં એ લોકો રસ લેતા નથી, એની ડિઝાઇનમાં પણ રસ લેતા નથી, એની ખામીઓ સુધારવાનો પણ પ્રયત્ન કરતા નથી. જેનો ભોગ એમને જે ખૂબે ને ખૂબે મત આપે છે એ મતદાર પ્રજા બને છે. અને મતદાર પ્રજા જ્યારે દિવસો સુધી પાણીમાં બંધ રહી જાય છે, લાઇટ નથી હોતી, પાણી નહીં, શાકભાજી નહીં, દૂધ નહીં, અને એ પ્રજા જે પરેશાન થાય છે ત્યારે એ ખૂબે ને ખૂબે મત આપનાર પ્રજા પરેશાન થાય ત્યારે ભાવ લેવા માટે પણ જ્યારે પાણી ઓસરે છે ત્યારે બધા નીકળે છે. એ બધી ભૂતકાળની વસ્તુ થઈ ગઈ. હવે આગળ આપણે આ પાણી જે ભરાય છે 2005માં ભરાયું હતું, 2019માં ભરાયું હતું અને 2024માં ભરાયું. કેમ કે ભૂતકાળમાં ભરાયું એનો કોઈ પદાર્થ પાઠ આ હોદ્દેદારો કે વહીવટી તંત્રએ લીધો નથી. એટલે આપણે બે હાથ જોડીને એમને વિનંતી કરીએ કે 2024નું જે ફ્લડ છે એ આખરી હોવું જોઈએ. આમાંથી પદાર્થ પાઠ લઈ અને હવે પાણીના નિકાલની વ્યવસ્થા કરો. એ માટે જે કાંઈ કરવું પડે એ તમામ વસ્તુ કરો. અને એ માટે શું કરવું જોઈએ એ આપણને વધુમાં વધુ નેહાબેન સમજાવી શકશે, કેમ કે એ આ વિષયના તજજ્ઞ છે, MS યુનિવર્સિટીના પ્રાધ્યાપક પણ છે. બિલકુલ પ્રફુલભાઈ, હવે નેહાબેન, આપ ત્યાંના સ્થાનિક છો, ત્યાંના વતની છો, ત્યાંની જે વડોદરાની દુર્દશા થઈ તેના તમે સાક્ષી છો. હવે ત્યાં વિનાશકારી પૂર આવ્યું અને તેને કારણે જે ઘણું નુકસાન થયું છે, જેને આપણે આંકી ન શકીએ એટલું નુકસાન થવા પામ્યું છે. આના બધા પાછળ જવાબદાર કારણો તમારા મત મુજબ કયા હોઈ શકે અને તંત્રને ક્યાં સુધારવાની જરૂર છે? આમાં બહુ બધી વસ્તુઓ એક સાથે છે. કારણો તો બધાને જ મોટા ભાગે ખબર જ છે કે દબાણ થયું છે, સોલિડ વેસ્ટ કોતરામાં ભરાયા છે, બિલ્ડિંગ્સ કોતરામાં આપણે બાંધ્યા છે, આપણે તળાવને લેક બ્યુટિફિકેશન પ્રોજેક્ટના હેતુ આપણે તળાવોને મારી કાઢ્યા છે, આપણી કાંસોને આપણે ચેનલાઇઝ કરી છે, અમુક જગ્યાએ તો કાંસ બી બંધ કરવામાં આવી છે. એટલે આ બધું જ એક સાથે છે. બીજી વાત છે કે આપણે આજવાનું જે પાણી કહીએ છીએ કે છોડવામાં આવે છે, તો આજવામાં બી કેચમેન્ટ જે છે, આજવાનું કેચમેન્ટ છે, જળ ક્ષેત્ર છે આજવાનું, એ બી આપણે સમજવું પડે વડોદરામાં રહીને. કારણ કે ત્યાં આગળ બી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, ડેવલપમેન્ટ ટુરિઝમના નામ પર બહુ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેના લીધે જે પાણીનું રનઓફ છે એ જલ્દી થઈ રહ્યું છે અને વડોદરામાં પાણી જલ્દી અને સ્પીડમાં આવી રહ્યું છે. એટલે બધું જ એક સાથે હોલિસ્ટિક અપ્રોચથી આપણે જોવું પડે. નદી એક સિસ્ટમ છે, એનું એક જળ ક્ષેત્ર છે જેને અમે વોટરશેડ કહીએ છીએ. એ વોટરશેડને સમજવું બહુ જરૂરી છે. ખાલી નદીનું પાણી એક લિનિયર કાં તો એક સ્ટાર્ટ ટુ ફિનિશમાં નથી આવતું, સાઈડમાંથી બી વહે છે. આપણે જ્યાં આપણે જમીનો પૂરી દીધી છે કાં તો એને પેવર બ્લોક્સથી આપણે દાબી દીધું છે, એ જે પાણી અને જમીનનું જે સંકલન છે એને આપણે કાપી કાઢ્યું છે. તો આખું જ શહેર એક રીતે, આખું વિસ્તાર, એક રિજન આપણે કહીએ, એ એક રીતે એક્ટ કરે છે, સિસ્ટમને કોન્ટ્રીબ્યુટ કરે છે. તો ખાલી એક કે બે આપણે મુદ્દા ના લેવા જોઈએ. આપણે જે વડોદરાની વિશ્વામિત્રીનું વોટરશેડની બાઉન્ડ્રી છે એ આખા જ વિસ્તારમાં પ્લાનિંગની બહુ જ જરૂર છે, અર્જન્ટ રીતે જરૂર છે. અને જે પ્રોબ્લેમ્સ આપણે ઊભા કર્યા છે, જેમ આપણે કીધું કે TP સ્કીમ્સ પડે છે, તો હાલમાં તો જેટલા બી પ્રોજેક્ટ્સ છે નદીના વિસ્તારમાં, કોતરના વિસ્તારમાં, એ હાલમાં તો સ્ટે પર લાવવું જોઈએ જ્યાં સુધી આપણે એક સાયન્ટિફિક સ્ટડી એનાલિસિસના થ્રુ, આપણને મેપિંગના થ્રુ ખબર ના પડે કે આપણી નદીનું ક્ષેત્ર, જે નદીની સિસ્ટમની જે જમીન છે કે એનો જે વિસ્તાર છે એ કઈ હદ સુધી છે અને ક્યાં ક્યાં છે. આપણને એ જ નથી ખબર અત્યારના કે નદી એઝ અ સિસ્ટમની એક્સટેન્ટ કેટલા મીટર છે ને કેટલા કિલોમીટર છે.
સાથે સાથે આપણે એને તળાવ જે છે કે કાંસ છે, વેટલેન્ડ્સ છે, આપણે એને ગણતા જ નથી સિસ્ટમના ભાગરૂપે, પણ એ બી એક બહુ જ અંગત કમ્પોનન્ટ છે એ સિસ્ટમના, અને એ સિસ્ટમને બી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું એક છે કે આપણા જે GTPUDA એક્ટ છે એમાં એક ક્લોઝ છે સેક્શન 12.L માં કે લો લાઇંગ અને સ્વમ્પી એરિયાઝને આપણે પૂરીને આપણે બાંધકામ કરી શકીએ છીએ. એ જે ઇન્ટરપ્રિટેશન છે એ બહુ જ મારા હિસાબે ખોટું છે, કારણ કે જે લો લાઇંગ અને સ્વમ્પી એરિયાઝ છે એ જ કોતરો અને વેટલેન્ડ્સ છે. તો એ જે ટ્રાન્સલેટ સારી રીતે કે બરાબર રીતે નથી થઈ રહ્યું, એને બી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે આખું જ એક સિસ્ટમિક પર્સપેક્ટિવથી આપણે આ વિષયને જોવો જોઈએ. પોલિસીઝ, લોઝ, લેજિસ્લેશન્સ, લીગલ કોર્ટ કેસીસ છે, એડમિનિસ્ટ્રેશન છે, જનતા છે, તંત્ર છે, પ્લાનિંગનું જે આપણે ક્રિયા કરીએ છીએ, ડેવલપમેન્ટ પ્લાનનું પ્રોસેસ છે, કાં તો TP સ્કીમનું પ્રોસેસ છે, એ બધું જ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવું જોઈએ. જ્યાં જ્યાં નદીને આપણી નદી સર્પાકાર છે અને આપણે છેલ્લા 50 વર્ષોમાં 60 વર્ષોમાં એ નદીને સીધી કરી છે, એને સરળ કરી છે, કારણ કે આપણી માનસિકતા એવી છે કે પાણી જલ્દીથી જલ્દી બહાર નીકળવું જોઈએ, પણ એના લીધે જે બીજા પ્રોબ્લેમ્સ થાય છે આપણે ભોગવી રહ્યા છે હમણાં 50-60 વર્ષો પછી. તો એ જે સર્પાકાર છે એને આપણે રિસ્ટોર કાં તો રીઇન્સ્ટેટ કરવા જોઈએ. જ્યાં જ્યાં બ્લોકેજીસ છે એ બ્લોકેજીસ ખોલવા જોઈએ. જેટલી કોતરો છે એ પાછી આપણે આપવી જોઈએ. જેટલું કન્સ્ટ્રક્શન વેસ્ટ છે કાં તો સોલિડ વેસ્ટ છે, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ છે, એ જગ્યા ખાલી કરીને નદીની કેરિંગ કેપેસિટી આપણે સમજવી જોઈએ. બિલકુલ બેન, હું તમારી પાસે ફરીથી આવીશ. નિલેશભાઈ, આપે કહો, વડોદરાની જે સ્થિતિ હતી, દુર્દશા સર્જાઈ હતી, ત્યારે તમે કેડસમા પાણીની અંદર ત્યાં રિપોર્ટિંગ કર્યું હતું, ત્યાંની જે ઘટના છે એનો તમે જાત અનુભવ લીધો હતો. હવે આ બધામાં ઓછો વરસાદ હતો છતાં પણ આટલું બધું પાણી ભરાયું હતું. આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જી લખમાં, જ્યારે મીડિયા કેડસમા પાણીમાં કવરેજ કરી અને લોકોની વેદનાને ઉજાગર કરતું હતું, ત્યારે મહત્વની બાબત એ છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ હતો. અને મહત્વની બાબત એ પણ છે કે પ્રી મોન્સૂનના નામ પર જે કામગીરી કરવી પડે તે કામગીરી નથી થઈ. અને વડોદરા શહેરના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે જે વિસ્તારોમાં પાણી નહોતા ભરાતા ત્યાં પાણી ભરાઈ રહ્યા હતા અને અધિકારીઓ કેમ પાણી ભરાયા તેનાથી અજાણ હતા. પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી તો માત્ર ને માત્ર ડ્રેનેજ લાઇન સાફ કરવામાં આવી હતી, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન જે કાંસો પર દબાણ થયા હતા તેની સામે અનદેખી કરવામાં આવી હતી. ને મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકારે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નેજા હેઠળ 22 બોટ મહાનગરપાલિકાને આપવામાં આવી હતી, તે પણ દૂર ખાતી પડી રહી. એટલે પ્રી મોન્સૂનના કામગીરીના નામ પર માત્ર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા અને સફાઈ થઈ છે કે નહીં તે જોવામાં આવ્યું, પરંતુ એન્જિનિયરિંગ વિભાગે કોઈ કામગીરી ના કરી. અને મહત્વની બાબત એ છે કે આજે પણ વડોદરા મહાનગરપાલિકાની જે મહત્વની જગ્યા કહેવાય સિટી એન્જિનિયર એ ખાલી છે અને ચીફ ફાયર ઓફિસરની જગ્યા સાથે ટાઉન પ્લાનિંગ ઓફિસરની પણ જગ્યા ખાલી છે. એટલે ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ વડોદરાની ચિંતા કરે છે, પરંતુ મહેકમનો અભાવ છે. એટલે જે મુખ્ય અધિકારીઓની જગ્યા છે એ વડોદરા શહેરમાં ખાલી છે અને કરોડો રૂપિયાના માત્ર ને માત્ર ખર્ચા થાય છે. અને મહત્વની બાબત છે કે આ વખતે જ્યારે મીડિયા કેડસમા પાણીમાં કવરેજ કરી રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય સત્તાધીશ મહાનગરપાલિકાના કહેવાય છે સ્થાયી સમિતિના અધ્યક્ષ, જે પોતાની જાતને સર્વે સર્વા કહી રહ્યા છે, તેમને ન કોઈ સિનિયર ધારાસભ્ય ન સાંસદ સભ્ય કોઈની સાથે સંકલન ના કર્યું. અને મહત્વની બાબત એ છે ગંભીર કે જે પૂર્વમાં અધિકારી રહ્યા છે, સિટી એન્જિનિયર છે કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એમને પણ બોલાવવામાં નતા આવ્યા, એમનો અભિપ્રાય નતો લેવામાં આવ્યો. અને એક પોતાની જ વિચારસરણી થકી કામગીરી કરવાના કારણે જ ક્યાંક ને ક્યાંક વિસ્તારોમાં પાણી ભરાયા અને
એના માટે જવાબદાર પણ એમને જ ગણી શકાય. બિલકુલ નિલેશભાઈ, બિલકુલ નિલેશ. હવે નેહાબેન, તમે મને એ કહો કે તમે કીધું કે નદીઓ છે ને એને સર્પાકારમાંથી સીધી કરી નાખવામાં આવી છે અને એને જ કારણે ક્યાંક આ નદીઓનું જે પાણી છે એ રસ્તા પર આવી રહ્યા છે અને ઘરોમાં ફરી રહ્યા છે. હવે આ બધું આવી દુર્ઘટના દુર્દશા બીજી વખત વડોદરા શહેરની ન થાય એના માટે આ એસીની ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ છે એને કંઈક સુઝાવ તો આપવો પડશે ને. શું સુઝાવ આપશો તમે? જી, તો પહેલા તો એ છે કે જેટલું બી કચરો છે એ કચરો કાટમાળ આપણે કોતરમમાંથી ખાલી કરીએ. એ તો 6 મહિનામાં 6 મહિના 1 વર્ષમાં થઈ જ શકે છે. બીજું જે છે મેપિંગ દ્વારા એ જગ્યાઓ આઈડેન્ટિફાય કરો કે જ્યાં આપણે નવા તળાવો અને કેચમેન્ટ રિટેન્શન એરિયાઝ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એ જગ્યાઓને તળાવમાં નોટિફાય કરવાની બહુ જ જરૂર છે. અને જે બી આપણે હમણાં નદીના વિસ્તારમાં જેટલું બી નો ડેવલપમેન્ટ ઝોન છે એ આપણે મેપિંગના દ્વારા એક્ટિવ ફ્લડ પ્લેન્સમાં એ નો ડેવલપમેન્ટ ઝોન કાયમ કરવો જોઈએ. આટલું તો આપણે કરી જ શકીએ છીએ. નદીની જે કેરિંગ કેપેસિટી છે, એકવાર આપણે કાટમાળ કાઢવાનું ચાલુ કરીએ તો નદીની કેરિંગ કેપેસિટી કેટલી છે, કેટલું દબાણ થયું છે એ આપણે હજી મેપિંગ નથી કર્યું, એનું ક્વોન્ટિફિકેશન નથી થયું. એ કાઢ્યા બાદ જ ખબર પડે. તો આ કામગીરી તો તાત્કાલિક ચાલુ કરી દેવી જોઈએ. બિલકુલ. અને બીજું પણ એ બેન કે 155 જેટલા તળાવો વડોદરામાં હતા, જેમાં સયાજીરાવ ગાયકવાડે ખૂબ સારું ત્યાં બધું બાંધ્યું હતું અને ખૂબ સારું મેનેજમેન્ટ કર્યું હતું અને ત્યારબાદ ત્યાંની કાંસો પર હતી, પણ અત્યારે કાંસ પર દબાણ આવી ચૂક્યા છે મોટા ભાગની ત્યાં. હવે આ તળાવોની જે સ્થિતિ છે ને એ અત્યારે કેવી છે અને એની અંદર કોઈ સુધાર કરવાની જરૂર છે ખરી? આપણે કરી શકીએ છીએ. જેટલા બી લેક બ્યુટિફિકેશન પ્રોજેક્ટના અંગે આપણે જે પિચિંગ કર્યા છે તળાવોને, એના કારણે આપણે તળાવ ને જે પાણી સ્ત્રોત જળ સ્ત્રોતની જે કનેક્શન છે એ આપણે કાપી કાઢ્યા છે. બીજું આપણે એમાં સુવેજ અનટ્રીટેડ સુવેજ બી આપણે નાખી રહ્યા છે. તો એ હમણાં હાલ તાત્કાલિક રીતે એ બંધ કરવું જોઈએ. અને આપણે જો આ તળાવો જેટલા બી તળાવો છે હયાતમાં એને આપણે બાયો એન્જિનિયરિંગના થ્રુ રિસ્ટોર કરીએ, ઇકોલોજીકલ રેસ્ટોરેશન કરીએ તો આપણે કેરિંગ કેપેસિટી જરૂર વધારી શકીએ છીએ આપણા રિવર સિસ્ટમથી. બિલકુલ. હવે નિલેશભાઈ, તમે મને કહો કે જ્યારે તમે ત્યાં રિપોર્ટિંગ કરતા હતા ને ત્યારે ઘણા એવા સવાલો ઊભા થયા હતા કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બહુ સંકલનનો ખૂબ જ અભાવ હતો. તમે કોઈને ફોન કરો છો, કોઈ નેતાને એવું કહો છો, કોઈ કાર્યકર્તાને એવું કહો છો કે પછી કોઈ અધિકારીને તમે કહો છો કે ભાઈ અમને અહીંયા તમારી ખાસ જરૂર છે, તો એ લોકો ત્યારે ત્યાં પહોંચતા પણ ક્યાંક નહોતા અને ક્યાંક પહોંચતા હતા. એટલે એ પરિસ્થિતિ ખૂબ વિકટ હતી વડોદરાની અને તેવી સ્થિતિમાં સાથ આપવાને બદલે આ લોકો ઘરમાં ભરાયા હતા. શું કહેશો નિલેશભાઈ? આ પ્રશ્નમાં હું એક ઉમેરો પણ કરું છું કે સયાજીરાવ ગાયકવાડને બહેને પણ યાદ કર્યા, મેં પણ યાદ કર્યા. અને એ વખતે એમણે જે નદીનો નકશો બનાવ્યો હતો વર્ષો પહેલા, એ કંઈક આપ બતાવવા માંગતા હો દર્શકોને તો બતાવી શકો છો. જી પ્રફુલભાઈ, મહત્વની બાબત એ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે પ્રી મોન્સૂનની કામગીરી હોય તો પૂર્વમાં જે પૂર આવ્યા હોય તેનો અભ્યાસ કરીને ભવિષ્યમાં ના થાય એની કાળજી લેવી જોઈએ. પરંતુ મંતવ્ય ન્યૂઝના કેમેરા સામે હું પ્રથમ વખત બતાવવા જઈ રહ્યો છું કે આ 1876નો સર સયાજીરાવ ગાયકવાડનો નકશો છે જે વડોદરા મહાનગરપાલિકા પાસે નથી. અને આજ મોટામાં મોટી ભૂલ છે સિટી એન્જિનિયરની કે 1876નો આ નકશો છે એમાં વડોદરા શહેરમાં ક્યાંથી ક્યાં કાંસો પાસ થઈ રહી છે, ક્યાંથી ક્યાં નદી જઈ રહી છે અને વિશ્વામિત્રી નદીનો પટ કયા વિસ્તારમાંથી કેવી રીતે પાસ થાય છે, આખો નકશો બતાવો એટલે દર્શકોને ખ્યાલ આવે. અને અમારા કેમેરામેન છે એના પર કેમેરો રાખશે એટલે દેખાશે. આ 1876નો નકશો છે અને સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે બોમ્બે સ્ટેટ હતું ત્યારે આ બનાવડાવ્યો હતો. પરંતુ આ નકશો જ્યાં સુધીને મને ખબર પડે છે ત્યાં સુધીને સિટી એન્જિનિયર પાસે નકશો નથી. એટલે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીના નામે માત્ર પૈસાનો વેડફાટ કરવામાં આવે છે. જો આ નકશાનો અભ્યાસ કર્યો હોત તો વડોદરા શહેરમાં પૂર આવતું બંધ થયું હોત. 1876નો નકશો પંચમહાલથી જે નદી પસાર થઈ રહી છે એનો સમગ્ર વિગત દર્શાવી રહી છે. અને મહત્વની બાબત એ છે કે આજ કાંસોને પર ગ્રીન પથ બનાવી દેવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક
સત્તાધીશો અને અધિકારીઓએ આ કાંસ પર દબાણ થાય અને ગ્રીન પથ બનાવી દેવાય એટલે આ નકશો લાપતા એટલે ખોવી નાખ્યો એવું લાગે છે. કારણ કે આ નકશો બહાર આવે તો ભ્રષ્ટાચારની પોલ ખુલે એમ છે. એટલે આ નકશો ખોઈ ગયો છે. મંતવ્ય ન્યૂઝ આ એક્સક્લુઝિવ બતાવ્યો છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ નકશો ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપવામાં આવશે. અને લખમાએ જે સવાલ પૂછ્યો એના અનુસંધાનમાં જણાવું કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય પોતે વોટ માંગતા રહ્યા અને 22 વોટ દરજીપુરાના ફાયર સ્ટેશનમાં પડી રહી. આના માટે જવાબદાર માત્ર ને માત્ર તત્કાલીન ફાયર વિભાગના HOD સિટી એન્જિનિયર હતા, એની જવાબદારી આવે છે. પરંતુ સિટી એન્જિનિયર ચાર્જમાં હોવાથી કોઈ કાર્યવાહી નથી કરતા, માત્ર ફાઇલ પર નોટિંગ કરે છે. અને જ્યારે મંતવ્ય ન્યૂઝ વિવાદની વાત કરતું હોય છે તો સમાધાન પણ સાથે લાવે છે. બેને સરસ વાત કરી છે કે વિશ્વામિત્રી નદી સર્પાકારે પસાર થાય છે. તો જે તમે અગોરા મોલને પરમિશન આપી દીધી, પરંતુ આજે પણ અગોરા મોલની બાજુમાં જ તલાવ બની શકે તેમ છે. મંતવ્ય ન્યૂઝ આજે એક સુઝાવ આપે છે કે તમે વડોદરા શહેરમાં સર્પાકાર જે નદી પસાર થઈ રહી છે તેના દબાણ દૂર જ્યારે કરો ત્યારે પણ તાત્કાલિક જો તમે 5 વિશ્વામિત્રીના પટની બાજુમાં તલાવ બનાવો તો 1.5 કરોડ લીટર જેટલું પાણીનો સંગ્રહ થઈ શકે છે. પ્રથમ અગોરા મોલ પાસે, બીજું કમાટી બાગ પાસે, ત્રીજું અકોટા રાજમહેલની પાછળ અને ચોથું વિશ્વામિત્રી જે ઓવરબ્રિજ છે તેની બાજુમાં અને દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે. મંતવ્ય ન્યૂઝે સર્વે કરાવ્યો છે અને એક્સક્લુઝિવ આ નકશા પણ ગૂગલ મેપથી તૈયાર કર્યા છે જે મંતવ્ય ન્યૂઝ ગુજરાતના મુખ્યમંત્રીને આપશે. કારણ કે વડોદરા શહેરમાં અત્યારે સંકલનનો અભાવ છે અને જે જૂથવાદ ચરમસીમા છે એ જોતા એવું લાગે છે માત્ર ને એમને ગુજરાત સરકારની ગ્રાન્ટ જોઈએ છે, નાગરિકોની સેવા નથી કરવી. એના જ કારણે મંતવ્ય ન્યૂઝ જે આજે ડિબેટ કરી રહ્યું છે, જે સમાધાન શોધ્યું છે એ ગુજરાતના મુખ્યમંત્રીને આપીશું. અને જે આ વાત છે કે અગોરા મોલ પાસે 1100 મીટર પ્લસ 1000 મીટર જેટલું લોંગ સ્ટ્રેચના તલાવ બની શકે છે. અમે મેપ સાથે સર્વે કર્યો છે મંતવ્ય ન્યૂઝે અને જો આ 5 તલાવ બનાવવામાં આવે તો જે 155 તલાવ મહારાજા સયાજીરાવ છોડીને ગયા હતા એમાંથી માત્ર લખમાં અત્યારે 49 તલાવ જ બચ્યા છે. ખૂબ ગંભીર વિષય છે કે વડોદરા શહેરમાં પૂર કેમ આવ્યું તો 155 તલાવ હતા એમાંથી માત્ર 49 તલાવ બચ્યા. બાકીના તલાવ પર ક્યાંક ને ક્યાંક દબાણ કરી દેવામાં આવ્યું કે પૂરી દેવામાં આવ્યા છે. એટલે સ્માર્ટ સિટીના એન્જિનિયરોનો આ દિશાહીન વહીવટના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું. 5 નવા તલાવ બનાવીએ તો 1.5 કરોડ લીટર જેટલું પાણી રહેશે અને જે અત્યારે ભારત સરકાર ચિંતા કરી રહી છે જળ સંચયની એ પણ દૂર થશે. નિલેશભાઈ, એ જો પાણી સંગ્રહાય તો ચોક્કસપણે આપણે એ કેલ્ક્યુલેશન ઉપર આવી શકીએ કે જમીનના તળ નીચા જઈ રહ્યા છે એ ઊંચા આવી શકે. બિલકુલ. હવે નેહાબેન, અહીંયા એક વસ્તુ એ પણ આવી છે આખી ચર્ચાની અંદર કે જે પ્રિમોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે. આખરે એ કરોડો રૂપિયા જાય છે ક્યાં, કોના ખિસ્સા ભરાય છે, કોના પાપે આજે નાગરિકો છે, ભોળી પ્રજા છે એ આ બધું ભોગવી રહી છે, કોના પાપે આ બધું થઈ રહ્યું છે? જો હું તો એક શિક્ષક છું, હું અંદર તંત્રમાં કામ નથી કરતી એટલે મને એ બાબતમાં આમ તો કંઈ ખબર નથી. પણ જે પ્રી મોન્સૂનની કામગીરી જે રીતે થવી જોઈએ એ સમજપૂર્વક જો કરે, કચરો હટાવવાની તો કોઈ ના નથી પાડી. NGTનો ઓર્ડર છે કે જેટલો બી કચરો છે, દબાણ છે એ ખાલી કરવાનું છે, જેટલો બી અનઓથોરાઇઝ સ્ટ્રક્ચર્સ છે, કન્સ્ટ્રક્શન છે એ કાઢવાનું છે. તો જે પ્રી મોન્સૂન કે પોસ્ટ મોન્સૂન, આમાં તો હવે પ્રી ને પોસ્ટ તો કશું જેવું રહ્યું નથી. આપણે સતત આખું વરસ જ કામ કરવું પડશે નદીના માટે, તો આપણે આવી પરિસ્થિતિ આગળ નહીં ભોગવીએ. ઓકે. હવે બેન, આ બધી વસ્તુની અંદર જે વિશ્વામિત્રી નદીનું પાણી જ્યારે ઘરોની અંદર પ્રવેશે છે ત્યારે એની સાથે મગરો પણ આવી રહ્યા છે. હવે એને રોકવા માટે કોઈ ઉપાય હશે ખરો? હવે આપણે જો મગરોના ઘરમાં ઘૂસી ગયા તો એ આપણા ઘરમાં ઘૂસે છે.
બિલકુલ. તો જે મગરો આપણે એમની જગ્યા પર દબાણ કર્યા છે અને જેમ જેમ પાણી વધશે મગરને શોખ નથી આપણા વિસ્તારમાં આવવાનો, પણ એ પાણીની સાથે વહી કે તણી જાય છે. એટલે મારા હિસાબે મગર અને હું એની નિષ્ણાત નથી મગરોની, પણ જેટલું બી મેં લોકો સાથે કામ કર્યું છે, જેટલા બી અમારા ઝુઓલોજીના પ્રોફેસર્સ છે ને જે ફિલ્ડ ઉપર જે અમારા સાથીદાર કામ કરે છે, એમની પાસે મને જાણવા મળ્યું છે કે મગર અને માણસ કોએક્ઝિસ્ટ કરી શકે છે અને આટલા વર્ષોથી કોએક્ઝિસ્ટ કરી રહ્યા છે. જ્યારે મગરને આપણને બી કોઈ જાતનું થ્રેટ લાગે તો આપણે બી ડિફેન્સિવ મિકેનિઝમ પર આવી જઈએ છીએ અને એ બી પ્રાણી જ છે ને આપણે બી પ્રાણી જ છે. તો આપણે એને થ્રેટ ના લઈને એને વડોદરામાં એસેટ છે એ તરીકે જોઈશું તો આપણે વધારે સારી રીતે જીવી શકીશું. પ્લસ એનું જે હેબિટેટ છે, એના મગરનું જે રહેવા સ્થાન છે એને આપણે રિસ્ટોર કરીશું તો મગર આપણા વિસ્તારમાં આવે જ નહીં. હા, બસ એ જ મારે જાણવું હતું. હવે પ્રફુલભાઈ, તમે મને સમાપનમાં એ સમજાવો કે આ પ્રિમોન્સૂનની કામગીરીનો મારો સવાલ હજુ પણ ઊભો છે. ક્યાં જાય છે, શું થાય છે, કોના પાપે ભોગવી રહી છે પ્રજા? લખમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેં વર્ષો સુધી પત્રકાર તરીકે કામ કર્યું છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર મોટા ભાગની કાગળ ઉપર જ થતી હોય છે. કેચમેન્ટ સાફ કરે અને બીજા દિવસે જ એના ઉપર પ્લાસ્ટિકના કચરો આવી જ જતો હોય છે. એટલે એ અને બીજું ખરેખર જે સાફ કરીને જ કહેતા હોય કે અમે 50,000 કેચપીટો સાફ કરી, 49,000 કરી, એના કરતાં એમણે કેચપીટો અને મેન્યુઅલ વધારવાની જરૂર છે. કારણ કે જ્યારે નવા રોડ બનાવે છે ત્યારે એની અંદર એ જૂના મેન્યુઅલ હોય છે દાટી દે છે, જેને કારણે પાણી છે એને જવા માટેનો રસ્તો નથી રહેતો. વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ જે નવા રોડ બને છે એ જૂના રોડને ખોતરીને ઉખાડી નાખવામાં નથી આવતા. એક થર ઉપર બીજો થર ને બીજા થર ઉપર ત્રીજો થર, એટલે 3 થર થાય એટલે રોડ છે ઓછામાં ઓછો 8 થી 10 ઇંચ ઉપર આવી જાય. એટલે સોસાયટીઓ અને બાજુના શોપિંગ સેન્ટરો છે એના પાર્કિંગના ભોંયરા છે એમાં પાણી ભરાય. એટલે જે અણઘડ આયોજન થઈ રહ્યું છે શહેરોનું, તમામ શહેરોનું, એને કારણે પાણી છે એ શહેરોમાં ઘૂસે છે. શહેરોમાં ઘૂસેલું પાણી છે એ ઝડપથી નદીમાં વહી નથી જતું. કારણ કે તમે એ જે વહી જવા માટેના જે સોર્સિસ હોય છે એમાં એક હોય છે ગટર. તો ગટરના કેચપીટને બધું ઓછું હોય છે એમાં કચરો ભરાયેલો હોય છે. બીજી સૌથી જે એની મહત્વની છે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ માટેની ખાસ બનાવેલી ગટર. હવે એ ગટરની અંદર આ એન્જિનિયરોએ એક સરળ રસ્તો શોધી કાઢીને ઘરેલું ગટર અને ઇન્ડસ્ટ્રીયલ ગટર પણ જોડી દીધી. એનું જે આ કૂપાપ છે ને એ ક્યાં છેડે જતા એવું નડે છે કે એ વરસાદી પાણીની સાથે ગંદુ પાણી નદી અને તળાવમાં ઠલવાય છે. જે તમારે ટ્રીટેડ પાણી જ તમે ફેંકી શકો, જળ સ્ત્રોત્રમાં તમે ટ્રીટ કર્યા વગરનું પાણી નાખી જ ના શકો. આ સૌથી મોટું પાપ છે અને એનું પરિણામ આવતી પેઢીને ભોગવવાનું આવશે. આવતી પેઢીને પાણી માટે વલખા મારવા પડે એવી પરિસ્થિતિ છે. છતાંય તમારે જળ સ્ત્રોતને ચોખ્ખા નથી રાખવા, નથી તળાવને ચોખ્ખા રાખવા, નથી નદીને ચોખ્ખી રાખવી, નથી નદીના તટને તમારે કુદરતી રીતે જે છે એ રીતે રહેવા દેવા. તો પછી એ પાણી છે ને એ શહેરમાં આવવાનું અને શહેરનું પાણી નદીમાં જવું જોઈએ નહીં જવાનું. અને એ જે તળાવો પાછા ભરાય ને તો એમાં પણ અડધું પાણી છે એ ગટરનું હોય છે, જેનો કોઈ ઉપયોગ જ ના થઈ શકે. એટલે આપણે જે કુદરતે આપણને આપેલું છે, આપણા વડવાઓ આપણને આપીને ગયા છે, એનો આપણે હોઠ વાળવા બેઠા છીએ. બિલકુલ. હવે પ્રફુલભાઈ, નેહાબેન અને નિલેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપ તમામનો આભાર. હવે જે પ્રમાણે પ્રવક્તાઓએ જણાવ્યું એ પ્રમાણે ઉપરથી કહી શકાય છે અને સીધું તારણ એ આવે છે કે એવું જ આવે છે કે તંત્રએ બધી જ ખબર હતી કે આજની કામગીરીથી આવતીકાલે શું થવાનું છે, પણ આવતીકાલની કોઈ ચિંતા કર્યા વગર તેઓ સતત આગળ વધતા રહ્યા, જેના કારણે આજે વડોદરા ડૂબ્યું, લોકોને આર્થિક નુકસાન આવ્યું, માણસો અને પશુઓ તમામ હેરાન થયા. ખેર, થયું એ તો થયું, પરંતુ હવે તેમાંથી શીખ લઈ અને કંઈક સુધારો આવે તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.